મિત્રો ભણવું કેટલું જરૂરી છે ને એ અત્યારના બાળકોને ખરેખર પોતાના માતાશ્રી પિતાશ્રીએ કહેવું બહુ જરૂરી છે. કેમ કે અત્યારે જે ફોનના યુગમાં નાના નાના બાળકોમાં જે ફોન વપરાશ એટલો વધી ગયો છે ને કે શું જ કહું. આમ મને યાદ છે કે મેં મારો પહેલો ફોન કોલેજના ફર્સ્ટ યરમાં, એ પણ કીપેડ ફોન હતો મારો, અને એ પણ હોસ્ટેલમાં હતો એટલા માટે. અને અત્યારના નાના નાના બાળકોમાં તો 2 વર્ષ 3 વર્ષના થાય ત્યાં તો ફોન આવી જાય છે. ખરેખર ભણવું ખૂબ જરૂરી છે. આ બધું માતાને પિતાને સમજવું જોઈએ ને બાળકોને ફોનથી દૂર રાખવા જોઈએ. જો આ કરવામાં નહીં આવે ને તો જેટલો જેમ સમય જતો જશે ને એમ આ વસ્તુ બહુ જ ખરાબ થતી જશે. કાલે એક મારે સ્કૂલમાં ઇવેન્ટ હતી, ત્યાં હું ગયો હતો ગામમાં. ત્યાં સોશિયલ અવેરનેસ એટલી સારી રીતે સમજાવવામાં આવી હતી ને નાના નાના બાળકોનું, જે એ જોઈને ખૂબ આનંદ થયો કે ના, હજે સરકારી સ્કૂલમાં સર ને મેડમ ને બધા બહુ પ્રયાસ કરી રહ્યા છે કે આ વસ્તુને થોડીક અવેરનેસ લાવવામાં આવે અને બાળકોથી થોડોક ફોન દૂર રાખવામાં આવે. તો આ બધું ખરેખર માતા પિતાને સમજવું જરૂરી છે કે પોતાના બાળકોથી ફોન દૂર રાખવા જોઈએ થાય એટલા. અને બાળકોથી નહીં, માતા પિતાને પણ સમજવું જરૂરી છે, કેમ કે ઘરનું જેવું એન્વાયરમેન્ટ હશે એવું બાળકોમાં એન્વાયરમેન્ટ આવશે. સમજાણું? તો તમે પણ એવું કરો કે ફોનથી દૂર રહો અને બાળકોમાં થોડુંક ધ્યાન આપો. તો ફોનથી જેટલા દૂર રહેશે એટલું સારું રહેશે. અને થોડુંક ભણવામાં એકબીજા, મતલબ માતાનું હોય તો પિતાએ ધ્યાન રાખવું, પિતાનું હોય તો માતાએ ધ્યાન રાખવું. કારણ કે અત્યારે જેટલું ભણતર જરૂરી છે ને એનાથી બીજું વિશેષ કાંઈ નથી.